નમસ્કાર 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 મારા વાલા વિદ્યાર્થીઓ, કેમ છો? મજામાં? માસ્ટર પેપર 2 ની અંદર આપનું હાર્દિક 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 સ્વાગત છે. માસ્ટર પેપર 1 ની અંદર આપણે 50 MCQ જબરદસ્ત રીતે સોલ્વ કર્યા. બસ એ જ રીતે આપણે માસ્ટર પેપર 2 ની અંદર મોસ્ટ આઈએમપી MCQ માર્ચ 2026 માટે સોલ્વ કરવાના છે. તો મારા વાલા વિદ્યાર્થીઓ, છોડો હવે તમે ચિંતાઓ. માર્ચ 2026 ની ફિઝિક્સ પેપર માટે કરો માસ્ટર પેપરના MCQની જબરદસ્ત તૈયારીઓ. ચાલો પહેલા જ પ્રશ્નથી આપણે શ્રી ગણેશ કરીએ. તો આ છે પહેલો પ્રશ્ન આપણી સામે. શું કહેવા માંગે છે? જો 4 ગુણ્યા 10 પાવર -9 કુલમ ઇન્ટુ મીટરની ડાયપોલ ચાક માત્રા ધરાવતી, એટલે આપણને ડાયપોલ મોમેન્ટ આપી દીધી છે, લખી દો. 4 ગુણ્યા 10 પાવર -9 એક વિદ્યુત ડાયપોલ 5 ગુણ્યા 10 પાવર 4 ન્યૂટન કુલમનું માન ધરાવતા વિદ્યુત ક્ષેત્રમાં મૂકેલ છે. એટલે વિદ્યુત ક્ષેત્ર બાળકો આપણને આપી દીધું છે. 5 ગુણ્યા 10 પાવર 4. ઓકે, ન્યૂટન પર કુલમ કેટલા ડિગ્રીનો ખૂણો બનાવે? 30 ડિગ્રીનો ખૂણો બનાવે. તો આપણે શું મેળવવાનું કીધું છે? ટોર્કનું માન. માન એટલે શું થાય? સન્માન. સન્માનને આપણે કહીએ મૂલ્ય મેળવવાનું છે. તો જવાબમાં ટોર્કનું બાળકો સૂત્ર આવે PE sin થીટા. શું આવે? PE sin થીટા. P ની કિંમત કેટલી છે બાળકો? 4 ગુણ્યા 10 પાવર -9. E ની કિંમત 5 ગુણ્યા 10 પાવર 4 અને sin 30 ની કિંમત થશે 1/2. હવે આમાં કઈ ઉડે છે? આમાં કઈ ઉડે છે? તો કે હા સાહેબ, 2 ઉડી જશે. 5 દુને કેટલા થશે? 10 ગુણ્યા 10 પાવર 9 માંથી 4 જશે, કેટલા વધશે? -5. એક ઘાતને ઘટાડી દો એટલે 1 ગુણ્યા 10 પાવર 4 પણ કેવા આવશે? માઇનસ ન્યૂટન ઇન્ટુ મીટર. તો મારા વાલા બાળકો, કયો ઓપ્શન આવશે? ઓપ્શન એ ઇઝ કરેક્ટ. આશા રાખું કે પહેલો દાખલો તમને જબરદસ્ત રીતે સમજાઈ ગયો હશે. દાખલા નંબર 2. એક અનંત લંબાઈનો રેખીય વિદ્યુત ભાર 2 સેન્ટીમીટર ઉપર છે. તો R બરાબર 2 સેન્ટીમીટર. સેન્ટીમીટરને આપણે શેમાં ફેરવી દઈએ? મીટરમાં. એટલે 2 ગુણ્યા 10 પાવર -2 મીટર. હવે વિદ્યુત ક્ષેત્ર ઉત્પન્ન કરે છે. કેટલું વિદ્યુત ક્ષેત્ર ઉત્પન્ન કરે છે? 9 ગુણ્યા 10 પાવર 4 ન્યૂટન પર કુલંબ. તો રેખીય વિદ્યુત ભાર ઘનતા એટલે બાળકો લેમડા મેળવવાના છે. શું મેળવવાના છે? લેમડા મેળવવાના છે. તો અનંત લંબાઈના કારણે તારના કારણે ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્ર નીચે મુજબ છે. તેનું બાળકો સૂત્ર આવે E બરાબર 2k લેમડા છેદમાં R. સૂત્રમાં કોને કરતા બનાવશું આપણે? લેમડાને કરતા બનાવો. તો શું આવશે? E સ્મોલ r છેદમાં 2 ઇન્ટુ કોણ આવશે? k. ચાલો બાળકો, સૂત્રમાં કિંમત મૂકી દો. E ની કિંમત કેટલી છે? 9 ગુણ્યા 10 પાવર 4. R ની કિંમત 2 ગુણ્યા 10 પાવર -2 છેદમાં 2 ગુણ્યા k એટલે કેટલા? તો કે 9 ગુણ્યા 10 પાવર 9. હવે અહીંયા ભાગ ઉડે છે કે જ્યાં સર 2 ઉડી ગયા, 9 ઉડી ગયા. તો કેટલા આવશે? તો કે જો 10 પાવર 9 છે ને, એ નીચેથી ઉપર જાય તો પ્લસ થઈ જાય. તો કે હા સાહેબ, સોરી, પ્લસ છે તો માઇનસ થઈ જશે. તો 9 અને 2 કેટલા આવશે? 11. તો 11 માંથી 4 જશે તો કેટલા વધશે? 7. પણ કેવા આવશે? -7. પણ આપણે જવાબ બાળકો માઇક્રો કુલમમાં લાવવાનો છે.
તો આને આપણે આ રીતે લખી શકીએ કે 10⁻⁻7 એટલે કે 0.1 ગુણ્યા 10⁻⁻6 કુલમ ઇન્ટુ મીટર ઇન્વર્સ. તો 10⁻⁻6 છે એને આપણે માઇક્રો કહી શકીએ, તો 0.1 માઇક્રો કુલમ પર મીટર. ઓપ્શન કયો આવશે બાળકો? એ. નેક્સ્ટ, સપાટીમાંથી પસાર થતું વિદ્યુત ફ્લક્સ કેટલું હોય? તો એક સરસ મજાની તમને વાત કરું. 4 આકૃતિ આપેલી છે. પહેલી આકૃતિમાં પ્લસ ક્યુ વિદ્યુતભાર, બીજી આકૃતિમાં ઘેરાયેલો પ્લસ ક્યુ વિદ્યુતભાર, ત્રીજી આકૃતિમાં પ્લસ વિદ્યુતભાર ને ચોથી આકૃતિમાં પ્લસ વિદ્યુતભાર. તો ફ્લક્સનું સૂત્ર આવે ફાઈ બરાબર ક્યુના છેદમાં એપ્સિલન 0. હવે જે વિદ્યુત ફ્લક્સ છે એ જે આપણે બંધ પૃષ્ઠ છે એમાં પૃષ્ઠની જે સપાટી છે એના આકાર પર આધારિત નથી. આકાર પર આધારિત નથી. તે માત્ર કોના ઉપર આધાર રાખે? તો કે ઘેરાયેલા વિદ્યુત ભાર પર આધાર રાખે છે. તો જુઓ તો બાળકો, 4 આકૃતિમાં ઘેરાયેલો વિદ્યુતભાર કયો? તો કે +1 +1 +Q અને +Q. તો દરેકની અંદર ઘેરાયેલો વિદ્યુતભાર કેવો છે? સમાન છે. તો વિદ્યુત ફ્લક્સ પણ કેવું આવશે? સમાન. તો બધી આકૃતિ માટે સમાન છે. નેક્સ્ટ, K²/GME નું પારિમાણિક સૂત્ર જણાવો. તો તમને જો અહીંયા કંઈ થોડું ઘણું યાદ આવે. K એટલે કયું બળ આવે? તો કે વિદ્યુત બળમાં આવે. G છે એ કયા બળમાં આવે? ગુરુત્વાકર્ષણ બળમાં આવે. તો કે હા સાહેબ. તો બંને બળ લખ નાખો. F વિદ્યુત બળ બરાબર KE² છેદમાં કોણ આવશે? R². સમીકરણ નંબર 1 તૈયાર. બીજું બળ કયું? તો કે ગુરુત્વાકર્ષણ બળ. એનું સૂત્ર શું આવશે? GME MP છેદમાં R². સમીકરણ નંબર 2. તો બંને સમીકરણની અંદર જુઓ તો K² છેદમાં GME. તો આ બંનેનો ગુણોત્તર લઈ લો તો R² ઉડી જશે. તો આપણને શું મળે? K² છેદમાં GME બરાબર કોણ? બળના છેદમાં બળ. તો બળ ઉડી જાય તો શું મળે? પરિમાણ રહિત. પરિમાણ રહિત હોય તો શું બનશે? M0 L0 T0 A0. કયો ઓપ્શન બાળકો આવશે? ડી. નેક્સ્ટ, વિદ્યુત ભારિત ગોળીય કવચ વડે ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્ર અંતર સાથે કેવી રીતે બદલાય છે તે નીચે આપેલ છે. તો જો આ કોણ છે બાળકો? કવચ. આ કવચનું કોણ? કેન્દ્રથી સપાટી સુધીનું અંતર કેટલું? તો કે R, જેને આપણે ત્રિજ્યા વડે દર્શાવીએ છીએ. તો આનો એક સરસ મજાનો સુંદર ગ્રાફ બનાવીએ. આ અંતર R આવશે, આ એની સપાટી આવશે. સપાટી એટલે કોણ? R બરાબર R. અહીંયા R બરાબર કેટલા આવશે? 0 આવશે. ઓકે. હવે જો અહીંયા કવચ કીધું છે. કોણ કીધું છે? કવચ. એવું કીધેલું છે ને, ગોળીય કવચ. તો કવચની અંદર રહેલો વિદ્યુત ભાર જે છે શૂન્ય હોય. વિદ્યુત ભાર બાળકો શૂન્ય હોય એટલે વિદ્યુત ક્ષેત્ર જે છે કેટલું આવશે? શૂન્ય. તો અંદરના ભાગમાં વિદ્યુત ક્ષેત્ર જે છે શૂન્ય આવશે. સપાટી બહાર જે વિદ્યુત ક્ષેત્ર છે એ 1/R² મુજબ બદલાશે. બરોબર. તો આ પ્રકારનો ગ્રાફ આવશે. તો આમાં કયો ગ્રાફ મેચ થાય છે? જુઓ બાળકો, ઓપ્શન. તો કે આમાં અચળ છે, અચળ ના આવે. ઈ ચલે છે, R ના આવે. ઈ ચલે છે, R ના આવે. તો ઓપ્શન કયો આવશે? ડી. એક બીજો આ સાથે ઓપ્શન છે લગાવી દો. આ જે છે ને ઘન ગોળાકાર માટેનો ગ્રાફ છે. જો એ પૂછે તો ઓપ્શન એ આવે.
ચલો નેક્સ્ટ. ઊન સાથે ઘસેલા પોલિથીન પર જો 2 × 10⁻12 ઇલેક્ટ્રોન સ્થાનાંતરિત થતા હોય તો સ્થાનાંતરિત ઇલેક્ટ્રોનની સંખ્યાને આપણે સ્મોલ n વડે દર્શાવીએ તો 10⁻12. શું કીધું? ઊનમાંથી ઘસેલા પોલિથીન પર, તો માનો કે આ છે ઊન, આ કોણ છે? પોલિથીન. પોલિથીન અહીંથી ઇલેક્ટ્રોન જે છે ક્યાં આવે છે? ઊન સાથે ઘસેલા પોલિથીન પર 2 × 10 ઇલેક્ટ્રોન સ્થાનાંતરિત થતા હોય તો ઊનથી પોલિથીન તરફ સ્થાનાંતરિત દળ કેટલું હોય? તો એક ઇલેક્ટ્રોન જ્યારે અહીંથી આ બાજુ જાય, કોણ જાય? એક ઇલેક્ટ્રોન જ્યારે અહીંથી લઈને અહીંયા જાય ત્યારે કેટલું દળ લઈને જાય? તો કે 9.1 × 10⁻−31 kg. તો આપણી પાસે બાળકો એવા કેટલા ઇલેક્ટ્રોન છે? તો કે n ઇલેક્ટ્રોન. એ કેટલું દળ લઈને જાય? તો એને નામ આપણે આપીએ કેપિટલ M. કેપિટલ M ને શું બનાવો બાળકો? કરતા. તો 9.1 × 10⁻−31 ગુણ્યા સ્મોલ n ની શું મૂકી દો? કિંમત. 9.1 × 10⁻−31 ગુણ્યા 2 × 10 કેટલી આવશે? 12. તો ગુણાકાર કરતા આવડશે બાળકો? તો જો કરો ગુણાકાર. 9.1 ગુણ્યા 2, 9.1 ગુણ્યા 2 એટલે 9 દુ 18 ને +0.2 એટલે 18.2 ગુણ્યા 10⁻31 માંથી કેટલા જશે? 12. તો 10⁻−19. આવો જવાબ છે? તો કે ના. 1.82 એટલે 1 પોઈન્ટ ઘટી જશે, 10⁻−18 kg. પણ હજી આવો ઓપ્શન નથી, તો આને આપણે રાઉન્ડિંગ ઓફ કરવો પડે. શું કરવો પડે? તો 8 જે છે 5 કરતાં મોટા, તો કે હા સાહેબ. આગળની સંખ્યામાં એકનો શું થશે? ઉમેરો. 10⁻−18 kg. કે સરસ. કયો ઓપ્શન આવશે? એ. તો 7મો દાખલો. 2 માઇક્રોફેરેડે, 3 માઇક્રોફેરેડે, 4 માઇક્રોફેરેડેના 3 કેપેસિટરોને શેમાં જોડવાના છે? સમાંતર જોડાણમાં જોડવાના છે. કયા જોડાણમાં? સમાંતર જોડાણમાં. તો આપણે સમાંતર જોડાણનું સૂત્ર પહેલા એક કામ કરીએ. C1 બરાબર 2 પાઇકોફેરેડે, C2 બરાબર 3 પાઇકોફેરેડે, C3 બરાબર 4 પાઇકોફેરેડે. તો જવાબમાં સમાંતર જોડાણ હોવાથી એનું સૂત્ર શું આવશે? C બરાબર C1 પ્લસ C2 પ્લસ C3. તો C બરાબર 2 પ્લસ 3 પ્લસ 4, તો 9 પાઇકોફેરેડે. કયો બાળકો ઓપ્શન મેચ થાય છે? ઓપ્શન સી. કોઈ પણ બિંદુ પાસે સમસ્થિતિમાન પૃષ્ઠ, તે બિંદુએ વિદ્યુત ક્ષેત્રની કેવું હોય છે? તો કે હંમેશા લંબ રૂપે હોય છે. આ થિયરીનો પ્રશ્ન છે કે કોઈ પણ બિંદુ પાસે સમસ્થિતિમાન પૃષ્ઠ જે છે તે વિદ્યુત ક્ષેત્રને હંમેશા લંબ રૂપે હોય છે. ચાલો બાળકો, 4 × 10⁻−7, તો ક્યુ આપી દીધા છે. 4 × 10⁻−7 કુલમ છે. ત્યાંથી કેટલા અંતરે દૂર? તો કે 9 સેન્ટીમીટર. 9 સેન્ટીમીટર. સેન્ટીમીટરને આપણે મીટરમાં ફેરવી શકીએ? તો કે હા સાહેબ. કરી દો રૂપાંતર. તો શું મેળવવાનું કીધું છે? વિદ્યુત સ્થિતિમાન મેળવવાનો છે. તો કે હા સાહેબ. તો જવાબમાં વિદ્યુત સ્થિતિમાનનું સૂત્ર શું થશે? વિદ્યુત ભારના કારણે, તો કે KQ/R. ચલો, કે કેટલા? તો કે 9 × 10⁻9. ક્યુ કેટલા છે? તો કે 4 × 10⁻−7 છેદમાં 9 × 10⁻−2. તો અહીંયા કઈ ઉડે છે?
અહીંયા કઈ ઉડે છે? તો કે હા સાહેબ, 9 9 ઉડી ગયા. હવે છેદ છે ક્યાં જશે? અંશમાં. ક્યાં જશે? અંશમાં. તો 4 ગુણ્યા -2 નીચેથી ઉપર જાય તો પ્લસ 9 ને 2 11, તો 10 ની પાવર 11 ગુણ્યા 10 ની પાવર -7, તો કેટલા આવશે? 4 ગુણ્યા 10 ની પાવર 4. આવી ગયો જવાબ. પાછળ જવાબ આવશે વોલ્ટ. ઓકે, નેક્સ્ટ. આર ત્રિજ્યાના સુવાહક ગોળાને કયું વિદ્યુતભાર આપવામાં આવે? તો ગોળાના કેન્દ્ર પર વિદ્યુત સ્થિતિમાન અને વિદ્યુત ક્ષેત્ર મેળવવાનું છે. શું મેળવવાનું છે? આર ત્રિજ્યાના સુવાહક ગોળા પર વિદ્યુત ભાર આપવામાં આવે તો ગોળાના કેન્દ્ર પર વિદ્યુત સ્થિતિમાન અને વિદ્યુત ક્ષેત્ર કેટલું હશે આપણે મેળવવાનું છે. તો સુવાહક ગોળો કીધો. શું કીધું છે? ગોળો. સુવાહકના ગોળા પર આપણે પેલું મેળવવાનું છે વિદ્યુત સ્થિતિમાન, બીજું મેળવવાનું છે વિદ્યુત ક્ષેત્ર. ઓકે, ચાલો આનું પેલા બનાવી દઈએ આપણે સરસ મજાનો ગોળો. વાવ, આ થશે એનું કેન્દ્ર વી, સોરી કેન્દ્ર આર. આર બરાબર 0. પેલા બાળકો છે ને આપણે વિદ્યુત સ્થિતિમાન જોઈ લઈએ, પછી વિદ્યુત ક્ષેત્ર લઈએ. આ થશે એની સપાટી. સપાટી જે આર બરાબર કેટલા હોય? કેપિટલ આર. હવે કવચની અંદર સુવાહક ગોળો, પણ અંદર કવચ ખાલી છે એટલે સુવાહક કવચ કયો તોય ચાલે. સુવાહક કવચ અથવા તો ખાલી ગોળો તો પણ ચાલે. તેની અંદર આપણે કાલે વાત થઈ હતી વિદ્યુત સ્થિતિમાન સપાટી સુધી એટલે કેન્દ્રથી લઈને સપાટી સુધી કેવું રહે? અચળ. એટલે વી બરાબર અચળ. અને પછી શું થાય? એમાં ઘટાડો થાય એટલે વી ચલે છે 1/r મુજબ ઘટે. જ્યારે વિદ્યુત ક્ષેત્ર જે છે એ બાળકો ખાસ ધ્યાન આપજો. વિદ્યુત ક્ષેત્ર જે છે આપણે હમણાં જ આગળ ચેક કર્યું તો કે કવચની અંદર વિદ્યુત ક્ષેત્ર કેટલું હોય? 0 હોય. કેટલું હોય? 0. અને પછી ઈ ચલે છે 1/r² મુજબ બદલાય. જો અહીંયા આપણે સૂત્ર લખવું હોય તો વી બરાબર KQ ના છેદમાં R લખી શકાય. કે એટલે કોણ થશે? 4πε0r થશે. અને આની અંદર જો તમારે લખવું હોય તો ઈ બરાબર 0 આવશે. તો ઓપ્શન કયો બાળકો આવશે? ચલો નેક્સ્ટ. સમાન વિદ્યુત ક્ષેત્રને સમાંતર મૂકેલ ડાયપોલ મોમેન્ટ ધરાવતી વિદ્યુત ડાયપોલને વિદ્યુત ક્ષેત્રમાં 180 ડિગ્રીનું ભ્રમણ કરાવતા થતું કાર્ય કેટલું હશે? તો કાર્યનું સૂત્ર છે ને બાળકો સાવ સહેલું છે. W બરાબર PE cos θ1 minus cos θ2. તો આ PE સૌથી પહેલા સમાંતર. સમાંતર એટલે થીટા બરાબર કેટલા? 0. તો cos 0 ડિગ્રી. કેટલા ડિગ્રીનું ભ્રમણ કરાવે? 180. cos 180 ડિગ્રી. તો PE કાઉન્સમાં cos 0 ની કિંમત કેટલી થશે? 1 માઇનસ માઇનસ 1 માઇનસ માઇનસ કેવા થઈ જશે? પ્લસ. તો કેટલા બનાવે? 2PE. તો આ શું મળી ગયું આપણને? W 2PE. એટલે ઓપ્શન કયો આવશે? ડી. સાવ સહેલા પ્રશ્ન છે બાળકો, પણ મોસ્ટ આઈએમપી પ્રશ્ન છે. જબરદસ્ત પ્રશ્ન આવ્યો. 1 સેન્ટીમીટર અને 1/2 સેન્ટીમીટરના લંબચોરસ આડછેદનું ક્ષેત્રફળ. તો સૌથી પહેલા એક આપણે કામ કરીએ, એક લંબચોરસ બનાવી દઈએ. ઓકે, વાવ, સરસ.
શાનદાર. વાહ, વેરી નાઇસ. હવે આપણને શું કીધું તો કે 1 સેન્ટીમીટર બાય 1/2 સેન્ટીમીટર, આ જે લંબાઈ છે એને આપણે નામ આપીએ 1 સેન્ટીમીટર, અને આ જે ઊભી લંબાઈ છે એને આપણે નામ આપીએ 1/2 સેન્ટીમીટર, અને એની લંબાઈ છે બાળકો 10 સેન્ટીમીટર. હવે શું કીધું, ધરાવતા ધાતુના સળિયાની સામસામેની બાજુ કીધી. કઈ કીધી છે? સામસામેની બાજુ વચ્ચે એક બેટરી જોડેલી છે. શું જોડેલી છે? બેટરી. તો સળિયાનો અવરોધ મેળવો. તો અવરોધનું સૂત્ર શું થશે? R બરાબર રો એલ ના છેદમાં એ. તો એનો મતલબ કે આપણે સળિયાનો અવરોધ, અને બધામાં જોવો તો મહત્તમ અવરોધ મેળવવાનું કીધું છે. તો મહત્તમ અવરોધ ક્યારે મળે? કે આર મહત્તમ કરવો હોય તો લંબાઈ કેવી હોવી જોઈએ? વધારે હોવી જોઈએ, અને ક્ષેત્રફળ કેવું હોવું જોઈએ? ઓછું હોવું જોઈએ. તો કયો ઓપ્શન આવે કે જેમાં આપણે સામસામેની બાજુ એવી પસંદ કરીએ કે જેમાં ક્ષેત્રફળ ઓછું બને અને લંબાઈ વધારો હોય? તો લંબાઈ વધારો એવો એક ઓપ્શન આ થશે. કયો થશે? તો કે 10 સેન્ટીમીટર વાળો જે લંબાઈ છે જેમાં આપણને મહત્તમ મળી શકે. તો એક બિંદુ આપણે અહીંયા રાખીએ ક્ષેત્રફળ માટે, બીજું બિંદુ આપણે આ બાજુ રાખીએ. આ બાજુનું ક્ષેત્રફળ એક તમારી સામે આવી ગયું. તો કે હા, તો કે આ બાજુ અને સામે પણ આ બાજુ આવશે. તો આ બંને બાજુ કઈ આવશે? 1 સેન્ટીમીટર બાય 1/2 સેન્ટીમીટરની બાજુ વચ્ચે જોડેલ હોય ત્યારે આપણને કેવો મળશે? મહત્તમ મળશે. મોટા ભાગના વિદ્યાર્થીઓ શું કરશે? લંબાઈ 10 સેન્ટીમીટર જોઈને ઓપ્શન બી અને સી જે છે ટીક કરી દેશે, એટલે ખોટો પડશે. આપણને શું કીધું છે કે અહીંયા આપણે બેટરી જોડવાની, આ રીતે આમ, આ રીતે આમ. તો પ્રવાહને અહીંથી અહીંયા જવા માટે લંબાઈ વધારાવી તો અવરોધ વધારે આવે. એટલે એ મુજબથી આપણે આ બાજુ જે રહી તે અને એની સામે બાજુ જે છે તેને આપણે જો પસંદ કરીએ તો લંબાઈ મહત્તમ આપણને મળી શકે. લંબાઈ મહત્તમ થાય તો અવરોધ મહત્તમ આવી શકે. સમજાઈ ગયું? ખબર પડી ગઈ બધાને? ચાલો નેક્સ્ટ. 13મો દાખલો. આપેલ વાહકતાને ખેંચીને તેની લંબાઈમાં 2% વધારો કરવામાં આવે છે તો તેના અવરોધમાં કેટલા ટકાનો ફેરફાર થશે? પહેલા આપણે જે અવરોધ છે એ આર જેટલો છે. કેટલો છે? આર જેટલો અવરોધ છે. હવે ત્યારબાદ તેની લંબાઈમાં કેટલા ટકાનો વધારો કરો છો? 2%. તો નવો જે બાળકો અવરોધ આવે છે ને તે આર નું સૂત્ર શું થશે? રો એલ અપોન એ. શું થશે? રો એલ અપોન એ મુજબથી આપણે દાખલો ગણવાનો હોય, જેમાં આપણે માત્ર લંબાઈ જોઈએ છે તો ઉપર નીચે લંબાઈને ગુણાકાર કરી નાખો તો રો એલ સ્ક્વેર છેદમાં કદ વી. તો કદ જે છે હંમેશા અચળ હોય. તો R1 બરાબર R1 ચલે છે એલ સ્ક્વેર. હવે એ જ રીતે આપણે R2 લેવા છે. શું લેવા છે? R2. તો R2 આપણને કેવી રીતે મળશે? તો એના માટે આપણે જે લંબાઈ આપેલી છે એ લંબાઈને આપણે લખી દઈએ. ચાલો, કેટલા ટકાનો વધારો થાય? 2%. તો પેલા પ્રારંભિક લંબાઈ લખી દઈએ. પ્રારંભિક લંબાઈ પેલા લંબાઈ આપણે માની લઈએ એલ જેટલી. નવી લંબાઈ જે છે એલ પ્લસ કેટલા ટકાનો વધારો થશે? 2%નો પ્લસ એલ. તો આની અંદર મૂકો તો કિંમત એલ પ્લસ 2/100 ઇન્ટુ એલ. તેથી આ બનશે 1.02 એલ. હવે અવરોધ જે છે કોના ઉપર આધાર રાખે છે? એલ સ્ક્વેર ઉપર. તો R1 ચલે છે એલ સ્ક્વેર, R2 ચલે છે
L2 સ્ક્વેર સૂત્રમાં મૂકો કિંમત તો કે R2 સ્ક્વેર સોરી R2 બરાબર L2 નો વર્ગ. હવે સમીકરણમાં મૂકી દો કિંમત. આપણે ટકાવારીમાં જોઈએ છે ને તો કે R2 માઇનસ R1 છેદમાં R1 ગુણ્યા 100%. તો R2 કેટલા મળ્યા આપણને? L2 નો સ્ક્વેર. L2 કેટલા છે? 1.02 L એનો વર્ગ માઇનસ R1 તો કે L સ્ક્વેર છેદમાં R1 તો કે L સ્ક્વેર એને ગુણ્યા 100%. ચલો આનો કરો બાળકો ગુણાકાર. 1.02 મલ્ટીપ્લાય બાય 1.02 મલ્ટીપ્લાય બાય 1.02 1.0404 માઇનસ L સ્ક્વેર ઉડી જશે તો અહીંયા 1 વધશે એને ગુણ્યા 100%. આમાંથી 1 દૂર થશે 0.04 ગુણ્યા 100% એટલે કેટલા બાળકો આવશે? 4%નો વધારો થશે. નેક્સ્ટ, કારની એક સંગ્રાહક બેટરીનું EMF એટલે કોણ? એક પ્રકારના વોલ્ટેજ કેટલા છે? 12 વોલ્ટ. જો બેટરીનો આંતરિક અવરોધ એટલે કોણ? R કેટલો છે? 0.4 ઓહમ છે. તો મહત્તમ ખેંચી શકાતો પ્રવાહ મેળવવાનો છે તો ઓહમના નિયમ મુજબ V બરાબર IR. આઈને બનાવો કરતા V/R, જ્યાં V એટલે કોણ? EMF, R એટલે કોણ? અવરોધ. તો 12/0.4 તો 120/4 4 તેરી 12 30 એમ્પિયર. સરસ રીતે આવી ગયો જવાબ. ઓપ્શન આવશે બી. એક લાંબા સીધા તારમાંથી 35 એમ્પિયર પ્રવાહ પસાર થાય તો એ બરાબર 35 એમ્પિયર. તારથી 20 સેન્ટીમીટર અંતરે લાર બરાબર 0.2 મીટર અંતરે રહેલા બિંદુ પાસે ચુંબકીય ક્ષેત્ર મેળવો. શું કીધું? લાંબા સીધા તાર. તો સરસ મજાનો સૂત્ર વાપરીએ આપણે. B બરાબર μ0I છેદમાં આવે 2πr. તો મ્યુ એટલે કેટલા બાળકો? 4π ગુણ્યા 10 ની પાવર -7. I એટલે કેટલા થશે? 35 છેદમાં 2π. R એટલે કેટલા થશે બાળકો? 0.2. ભાગાકાર કરતા આવડશે? તો કે હા સાહેબ. ઢુસુમ 2 ગયા. તો અહીંયા કેટલો જવાબ આવશે? 2 ગુણ્યા 35 ગુણ્યા 10 ની પાવર -7. અહીંયા જે 0.2 છે એને દૂર કરો એટલે છેદમાં 10 આવશે. છેદનો છેદ ક્યાં આવશે? અંશમાં. છેદમાં આવશે 2. પાછા 2 ઉડી ગયા. શું ઉડી ગયા? 2 ઉડી ગયા. તો કેટલો જવાબ આવશે? 350 ગુણ્યા 10 ની પાવર -7 એટલે 2 પોઈન્ટ કાપી નાખો એટલે 3.5 ગુણ્યા 10 ની પાવર -5 ટેસ્લા. તો આપણને મળી ગયું ચુંબકીય ક્ષેત્ર. ઓકે, નેક્સ્ટ. એક અતિ લાંબા સોલેનોઇડમાં 1 સેન્ટીમીટર દીઠ 100 આંટા રહેલા છે. તો તેમાંથી 5 એમ્પિયર પ્રવાહ પસાર થાય છે. તો તેની અક્ષ ઉપર ઉદ્ભવતું ચુંબકીય ક્ષેત્ર મેળવો. તો સોલેનોઇડના કારણે ઉદ્ભવતું ચુંબકીય ક્ષેત્રનું સૂત્ર આવે મુનની. શું આવે? મુનની એટલે μ0NI. તો μ0 સ્મોલ n ની જગ્યાએ લખી શકાય કેપિટલ N છેદમાં આવે એની તેની લંબાઈ. μ0 ની કિંમત કેટલી હોય બાળકો? 4π ગુણ્યા 10 ની પાવર -7. n એટલે આ ટાઈમ સંખ્યા કેટલી છે? 100. વિદ્યુત પ્રવાહ કેટલો પસાર થાય? 5 છેદમાં L એટલે કોણ? લંબાઈ. સેન્ટીમીટર છે એટલે કેટલા આવે? 10 ની પાવર -2. આવે કે ન આવે? તો કે ચાલો 4 પંચા 20. પાય એટલે 3.14 ગુણ્યા 10 ની પાવર -7 ગુણ્યા 10 ની પાવર 100 એટલે કેટલા થાય? 10 ની પાવર 2. નીચેથી -2 ઉપર આવે કેવા થઈ જશે? +4.
તો અહીંયા તમે સાદુરૂપ આપો 20 ગુણ્યા 3.14 એટલે તમને જવાબ મળે 62.8. કેટલો મળશે? 62.8 ગુણ્યા 10 ની પાવર -3. એક પોઈન્ટને તમે દૂર કરી દો તો 10 ની પાવર -2 ટેસ્લા. તો આપણને શું મળી ગયું? ચુંબકીય ક્ષેત્ર. કયો ઓપ્શન આવશે? બી. નેક્સ્ટ, ગેલ્વેનોમીટરની પ્રવાહ સંવેદિતા ખાલી જગ્યાના વ્યસ્ત પ્રમાણમાં હોય છે. ખાલી જગ્યાના વ્યસ્ત પ્રમાણમાં હોય છે. કોણ? ગેલ્વેનોમીટરની પ્રવાહ સંવેદિતા. તો ગેલ્વેનોમીટરની પ્રવાહ સંવેદિતા જે છે તે આટાઓની જે સંખ્યા છે તેના વ્યસ્ત પ્રમાણમાં હોય છે. કેવા પ્રમાણમાં હોય? વ્યસ્ત પ્રમાણમાં હોય છે. આઈ હોપ તમને ખબર હશે, પણ છતાંય જો ના ખબર હોય તો લખી દઈએ તમને. પ્રવાહ સંવેદિતા ખાલી જગ્યાના વ્યસ્ત પ્રમાણમાં હોય છે. તો લખી દો ચાલો આખો ઓપ્શન. તે ફાઈના છેદમાં I બરાબર NAB છેદમાં કોણ આવશે? કે. સોરી, એક જ મિનિટ. પ્રવાહ સંવેદિતા જે છે કેના વ્યસ્ત પ્રમાણમાં હોય ને આટાઓની સંખ્યાના સમપ્રમાણ હોય. તો આવશે સમપ્રમાણમાં અને આ આવશે વ્યસ્ત પ્રમાણમાં. જ્યાં કે છે એને વળ અચળાંક કહેવાય. જો વ્યસ્ત પ્રમાણમાં કીધું છે તો ઓપ્શન એ આવશે, અને જો સમપ્રમાણમાં કીધું હોય તો આવે આટાઓની સંખ્યા, પછી ક્ષેત્રફળ અને ચુંબકીય ક્ષેત્ર જે છે એના સમપ્રમાણ. ત્રણ જે વસ્તુ મળી એના સમપ્રમાણમાં હોય છે, પરંતુ આપણને વ્યસ્ત પ્રમાણમાં પૂછ્યું છે તો કયો ઓપ્શન આવશે? વળ અચળાંક. પડી ગઈ ખબર બાળકો? ચલો નેક્સ્ટ. જો ચુંબકીય ક્ષેત્ર ધન વાય અક્ષને સમાંતર હોય, આ માસ્ટર પેપર 1 ની અંદર આવી ગયેલો પ્રશ્ન છે. તો તેના માટે શું કરો? સૌથી પહેલા આપણે પ્રોટોન માટે લઈએ. કોના માટે? પ્રોટોન માટે. લોરેન્ઝ બળનું સૂત્ર અહીંયા ડાયરેક્ટ લખી દો. F બરાબર Q કૌંસમાં V ક્રોસ B. હવે અહીંયા જો ચુંબકીય ક્ષેત્ર બાળકો કઈ દિશામાં? વાય અક્ષમાં. B બરાબર Y એટલે કોણ આવશે? જે કેપ. પછી કણ કઈ અક્ષ ઉપર ગતિ કરે છે? એક્સ એક્સિસ ઉપર. V બરાબર I કેપ. તો લોરેન્ઝ બળ પ્રોટોન ઉપર કેટલું લાગશે મેળવવાનું છે. તો પ્રોટોનનું સૂત્ર શું આવે? Fp બરાબર Q કૌંસમાં ડાયરેક્ટ કિંમત મૂકીએ. V એટલે કોણ? I કેપ. B એટલે કોણ? જે કેપ. તો I ક્રોસ જે શું બને? કે કેપ. તો આપણને જે જવાબ મળશે QVB કે કેપ. કે કેપ એટલે કઈ દિશા થશે? ધન ઝેડ દિશા. તો જો પ્રોટોનમાં લાગતું બળ ધન ઝેડ દિશામાં હોય તો ઇલેક્ટ્રોન પર લાગતું જે બળ છે તે તેની વિરુદ્ધ દિશામાં હોય, કારણ કે એની ઉપર વિદ્યુતભાર કેવો છે? ઋણ છે. ઋણ વિદ્યુતભાર હોવાથી કોણ આવશે? ઋણ ઝેડ દિશા. તો ઇલેક્ટ્રોન માટે આપણને પહેલા ઇલેક્ટ્રોનનું પૂછ્યું છે, એના માટે ઋણ ઝેડ અક્ષ આવશે, અને પ્રોટોન માટે ધન ઝેડ અક્ષ આવશે. એટલે ઓપ્શન કયો આવશે? સી. નીચે દર્શાવેલી કઈ આકૃતિ સાચી ચુંબકીય ક્ષેત્ર રેખાઓ દર્શાવે છે? તો બાળકો આપણને ચુંબકીય ક્ષેત્ર રેખાની લાક્ષણિકતા ખબર હોવી જોઈએ. ચુંબકીય ક્ષેત્ર રેખાઓ ઉત્તર ધ્રુવમાંથી ઉદ્ભવે છે અને દક્ષિણ ધ્રુવમાં અંત પામે છે, જે બંધ ગાળો રચે છે. તો અહીંયાથી જો આમ ઉત્પન્ન તો થાય છે, પણ બંધ ગાળો એટલે પાછી કઈ આવતી નથી. એટલે ઓપ્શન એ આવશે નહીં. અહીંયા બંધ ગાળો રચે છે. પછી બીજી એની જે લાક્ષણિકતા છે એવી આવે કે ચુંબકીય ક્ષેત્ર રેખાઓ ક્યારેય એકબીજાને છેદતી નથી, પણ અહીંયા છેદે છે. એટલે ઓપ્શન આ પણ આવશે નહીં. પડી ગઈ ખબર? ત્યાર પછી સી ઓપ્શનમાં જો આજે
બંધ ગાળો છે ને એ તો સોલેનોઇડ દેખાડે, એના કારણે ઉદ્ભવતું ચુંબકીય ક્ષેત્ર જે છે આ બાજુ ખાલી છે, પણ એ વળાંક લઈને પોતાની તરફ આવતું હોય એવું દેખાડતા નથી. એટલે ઓપ્શન સી આવશે ને, કારણ કે એ બંધ ગાળો રચે છે. તો ઓપ્શન ડી ની અંદર જુઓ તમે, બંધ ગાળો રચે છે તો કે હા સાહેબ. એકબીજાને છેદે છે તો કે ના સાહેબ. આ બાજુથી ઉદ્ભવે છે, આ બાજુ બહાર નીકળે છે તો કે હા સાહેબ. તો ઓપ્શન કયો આવશે? ડી. નેક્સ્ટ, એક્સ વાય સમતલમાં એલ મીટર બાજુવાળું એક ચોરસ એવા વિસ્તારમાં આવેલું છે. ક્ષેત્રફળ આવડી જાય, લંબાઈ ગુણ્યા પહોળાઈ તો કેટલા આવે? એલ સ્ક્વેર. ચુંબકીય ક્ષેત્ર આપણને શું આપેલું છે? બી જીરો કૌંસમાં 2i કેપ વત્તા 3j કેપ વત્તા 4k કેપ છે તો કે હા. તો ચોસલામાંથી પસાર થતું ચુંબકીય ફ્લક્સ કેટલું હશે? ફાઈની કિંમત મેળવવાની છે. તો હવે જો અહીંથી તમને હું એક ક્ષેત્રફળ સદિશ કહું, કયા સમતલમાં છે? એક્સ અને વાયમાં. એનો ક્ષેત્રફળ સદિશ કઈ દિશામાં હોય ખબર? અહીં સિવાયની દિશામાં. તો કોણ હોય? એક્સ વાય ને ઝેડ હોય. તો આવશે કે કેપમાં. શેમાં આવશે? કે કેપમાં. ચાલો જવાબ લખી નાખો. સૂત્ર ફાઈ બરાબર બી ડોટ એ. કોણ આવશે? ફાઈ બરાબર બી ડોટ એ. એનું સૂત્ર બી નું મૂકી દો, બી જીરો 2i કેપ વત્તા 3j કેપ વત્તા 4k કેપ ડોટ એની કિંમત કેટલી છે? તો કે એલ સ્ક્વેર ઇન્ટુ કે કેપ. હજુ આઈ ડોટ કે કેપ શું થાય? 0. જે ડોટ કે કેપ શું થશે? 0. કે ડોટ કે કેપ કેટલા થશે? 1. તો 4 એકા 4, પછી કોણ આવે? કે ડોટ કે એટલે 1. અહીંયા કોણ આવશે? એલ સ્ક્વેર. આગળ કોણ હતા? બી જીરો. અને આ જે જવાબ આવશે શેમાં આવશે? વેબરમાં. આવી ગયો તમારો જવાબ સાચો. જોઈ જો કયો ઓપ્શન આવે છે? 4 તો કે હા. બી જીરો બી જીરો, એલ સ્ક્વેર ઇન્ટુ વેબર. તો ઓપ્શન કયો આવશે? સી. ચાલો બાળકો, દાખલા નંબર 21. એક ગુચલા સાથે સંકળાયેલી ચુંબકીય ફ્લક્સ ફાઈ તમને આપેલા છે. ફાઈ બરાબર 7t સ્ક્વેર વત્તા 2t માઇનસ 3 છે. તો 1 સેકન્ડમાં 5 વેબરમાં t બરાબર 1 સેકન્ડ પર પ્રેરિત ઈએમએફ મેળવો. ઈએમએફનું સૂત્ર શું થાય? 5 ઈએમએફનું સૂત્ર શું થશે? E બરાબર d5/dt. બાળકો આનું સમયની સાથે ખાલી વિકલન કરવાનું છે. તો ઘાત ક્યાં આવે? આગળ. એટલે 7 દુને કેટલા થશે? 14. એક ઘાતમાં શું થશે? ઘટાડો. અહીંયા કેટલી ઘાત? 1. ક્યાં આવશે? આગળ. 2 એકાને 2. એક ઘાત શું થશે? જતી રહેશે. હવે આની અંદર ટી બરાબર કેટલા મૂકવાના છે? 1 મૂકવાના છે. તો 14 કૌંસમાં 1 વત્તા 2. 14 એકા 14, 14 ને 2 16. અહીંયા કેટલો જવાબ આવશે? 16 વોલ્ટ. તો કયો જવાબ આવશે? 16માં ઓપ્શન સી. એક કમલાબેન સ્થિર સાયકલને સરસ રીતે પેડલ મારે છે. આ સાયકલના પેડલ 100 આટા છે. એન બરાબર 100 આટા. ક્ષેત્રફળ આપણને આપી દીધું છે 0.10 મીટર સ્ક્વેર. પછી આ ગુચલું અડધા આટા પ્રતિ સેકન્ડથી ભ્રમણ કરે છે. એટલે એફ બરાબર અડધા આટા એટલે કેટલા થશે? 0.5 આટા પ્રતિ સેકન્ડથી શું કરે છે? ભ્રમણ કરે છે. તો ગુચલાના પરિભ્રમણની ધરીને લંબ રૂપે આપણને ચુંબકીય ક્ષેત્ર આપેલું છે 0.01 ટેસ્લા. તો મહત્તમ વોલ્ટેજ મેળવો. તો જવાબમાં ઈ બરાબર, ચાલો કમલાબેનને યાદ કરો. તો કમલાબેન વાળું સૂત્ર કયું આવે? તો કે જનરેટર વાળું સૂત્ર આવે. ઈ બરાબર એન બી એ ઓમેગા. પણ અહીં ઓમેગા નહીં થાય, પણ અહીંયા શું આપ્યા છે? એફ આપ્યા છે. તો ઓમેગાની જગ્યાએ શું લખી શકાય?
ઓમેગાની જગ્યાએ એક જ મિનિટ રબર લઈ લઈએ આપણે. ઓમેગાની જગ્યાએ આપણે લખી શકીએ 2πf. ચાલો બાળકો સૂત્ર મૂકી દો. કિંમત n કેટલા 100, બી કેટલા 0.01 ગુણ્યા એ કેટલા 0.10 ગુણ્યા 2 ગુણ્યા 3.14 ગુણ્યા એફ કેટલા 0.5. 0.5 ને હું લખી શકાય 1/2. આવું લખી શકાય ને? એવું લાગે ને લખી દઉં. અહીંયા જો જેટલું ઉડે એ ઉડાડજો. બે ઉડી ગયા. આ 100 અને 0.01 ઉડી જાય તો કેટલો જવાબ આવે 0.314 વોલ્ટ. મળી ગયો તમને સરસ મજાનો સુંદર જવાબ. સાવ સહેલામ સહેલો દાખલો છે. નેક્સ્ટ, એક મીટર લંબાઈના એલ બરાબર 1 મીટર, તેના કોઈ એક છેડામાંથી પસાર થતી અક્ષને અનુલક્ષીને 400 રેડિયન પર સેકન્ડની કોણીય આવૃત્તિ સાથે, તો ઓમેગા બરાબર કેટલા આવશે 400, પરિભ્રમણ કરાવવામાં આવે છે. સળિયાનો બીજો છેડો એક વર્તુળાકાર ધાતુની રિંગ સાથે સંપર્કમાં છે. અક્ષને સમાંતર 0.5 ટેસ્લાનું ચુંબકીય ક્ષેત્ર છે. તો આ કેન્દ્ર અને રિંગ વચ્ચે ઉદ્ભવતું ઈએમએફ મેળવો. ચાલો બાળકો સાવ સહેલામ સહેલો દાખલો. ઈએમએફનું સૂત્ર આવશે 1/2 બી ઓમેગા એલ સ્ક્વેર. સૂત્રમાં મૂકી દો કિંમત 1/2. બી કેટલા છે 0.5. 0.5 ને 1/2 વડે લખી શકાય તો કે હા. ઓમેગા કેટલા છે તો કે 400 ગુણ્યા એલ કેટલા છે 1. એકનો શું આવશે વર્ગ. 2 દુ 4, 4 ઉડી ગયા તો કેટલા આવે 100 વોલ્ટ. પૂરો દાખલો. કયો ઓપ્શન આવશે બી. પડી ગઈ ખબર. નેક્સ્ટ, એલસીઆર પરિપથમાં એસી પ્રાપ્તિ સ્થાનની કોણીય આવૃત્તિ ઘટાડતા કેપેસિટિવ રિએક્ટન્સ એટલે કોણ એક્સી, ઇન્ડક્ટિવ રિએક્ટન્સ એટલે કોણ એક્સએલ. ચાલો એક્સી ની કિંમત શું થશે 1/ωc. ઓમેગાની કિંમત શું થશે 2πfc. આપણને શું કીધું આવૃત્તિમાં ઘટાડો કરવામાં આવે છે. તો આવૃત્તિમાં ઘટાડો થાય તો એક્સીમાં શું થશે વધારો થશે. એક તો આપણને ખબર પડી ગઈ આમાં શું આવશે વધે. બીજામાં એક્સએલ બરાબર શું આવે ઓમેગા એલ. ઓમેગા એટલે કોણ આવે 2πfl. હવે એફમાં શું થાય છે ઘટાડો. ચાલો એફમાં ઘટાડો થાય તો બંને સમપ્રમાણમાં, તો એક્સએલમાં શું થશે ઘટાડો. તો આ શું થાય ઘટે. એટલે ઓપ્શન કયો આવે એ. પડી ગઈ બાળકો ખબર. નેક્સ્ટ 25, એલસીઆર શ્રેણી પરિપથ આકૃતિમાં દર્શાવ્યા મુજબ જોડેલ છે તો ઉદ્ગમનો વોલ્ટેજ આપણે મેળવવાના છે. તો એનું સૂત્ર છે V બરાબર વર્ગમૂળમાં અવરોધના વોલ્ટેજ VR સ્ક્વેર વત્તા VC માઇનસ VL નો વર્ગ. તો વર્ગમૂળમાં VR કેટલા છે તો કે 10, 10 નો વર્ગ 100 વત્તા 10 માઇનસ 10 એનો વર્ગ લાખું પદ ઉડી જશે. 10 નું વર્ગમૂળ પાછું કેટલું 100 નું વર્ગમૂળ કેટલું 10. તો કેટલો જવાબ આવશે 10 વોલ્ટ. ઓપ્શન ડી છે ને. સાવ મસ્ત મસ્ત નાના નાના સુંદર સુંદર પ્રશ્ન. એક 25 મેગાહર્ટ્ઝ આવૃત્તિ ધરાવતું સમતલ વિદ્યુત ચુંબકીય તરંગ મુક્ત અવકાશમાં x દિશામાં ગતિ કરે છે. કઈ દિશામાં x દિશામાં. ચોક્કસ સમયે અને અવકાશના એક ચોક્કસ બિંદુ આગળ જ્યાં આપણને વિદ્યુત ક્ષેત્ર આપેલું છે 6.3 જેકેપ. અને આપણું જે વિદ્યુત ચુંબકીય તરંગ કઈ દિશામાં ગતિ કરે છે તો કે આઈ કેપમાં. એવું લાગે તો લખ નાખો 3 × 10⁸ આઈ કેપ. તો ચુંબકીય ક્ષેત્ર મેળવવું. જવાબમાં તો આપણી પાસે એક આવું સૂત્ર છે E0 બરાબર V0 ગુણ્યા C. V0 શું બનાવો બાળકો કરતા
E0 છેદમાં C. E0 એટલે કેટલા? તો કે 6.3 છેદમાં 3 ગુણ્યા 10 ની પાવર 8. આવું થાય કે ના થાય? હવે ભાગાકાર કરી નાખો. તો B0 બરાબર અહીંયા ભાગ ઉડે કેટલા આવશે? 6 એકા 6, 3 દૂ 6 એટલે 2, અને પછી કેટલા આવશે? 1 ગુણ્યા 10 ની પાવર -8 ટેસ્લા. હવે આપણે એની દિશા મેળવવાની છે. શું મેળવવાની છે? દિશા. તો દિશા કેવી રીતે મળે? દિશા કેવી રીતે મળે આપણે મેળવવાનું છે. તો એના માટેનું સિમ્પલ તમને હું સૂત્ર કહું. શું કહું? સિમ્પલ સૂત્ર કેવી રીતે યાદ રાખવું? સી અહીંયા આપેલા હોય, અહીંયા ઈ આપેલા હોય, અને અહીંયા કોણ આપેલા હશે? બી આપેલા હશે. ઈ બી સી. આ રીતે આપણે ચક્ર બનાવી દઈએ. આપણે બાળકો કોની કિંમત મેળવવાની છે? બી ની કિંમત મેળવવાની છે. તો એની પછી સમઘડી ચાલો એટલે કોણ આવે? સી. પછી કોણ આવશે? ઈ. આઈ સી જે છે કઈ દિશામાં છે? આઈ કેપમાં. ઈ જે છે કઈ દિશામાં છે? જે કેપમાં. તો આઈ ક્રોસ જે એટલે કોણ બને? કે કેપ. તો આપણો જવાબ શું આવશે? કે કેપમાં. તો ઓપ્શન કયો આવશે? નેક્સ્ટ, રિમોટ સેન્સિંગમાં ખાલી જગ્યા તરંગનો ઉપયોગ થાય છે. તો એમાં આવે ઇન્ફ્રારેડ તરંગનો ઉપયોગ રિમોટ સેન્સિંગમાં કરવામાં આવે છે. તો હવે હેલો પ્રશ્ન છે ઓપ્શન બી. 15 સેન્ટીમીટર વક્રતા ત્રિજ્યા ધરાવતા, વાવ મસ્ત ક્વેશ્ચન, આર બરાબર 15 સેન્ટીમીટર. થોડાક આને આપણે આ બાજુ લખી દઈએ. 15 સેન્ટીમીટર. કયો એરીસો કીધો છે? અંતર્ગોળ. તો એરીસાનો પ્રકાર, એરીસાનો પ્રકાર કયો છે? અંતર્ગોળ. 10 સેન્ટીમીટર શું રાખેલી છે? વસ્તુ છે. તો વસ્તુ અંતર એટલે કોણ? યુ. યુ બરાબર કેટલા છે? 10 સેન્ટીમીટર. તો શું મેળવવાનું કીધું? પ્રતિબિંબની મોટવણી. મોટવણીનું સૂત્ર શું થાય? મોટવણીનું સૂત્ર બાળકો શું થાય? તો એમ બરાબર -v/u. શું થાય? એમ બરાબર -v/u. તો સૌથી પહેલા આપણે શું મેળવવા પડશે? v. એટલે અંતિમ પ્રતિબિંબ ક્યાં રચાશે જોવાનું છે. ચાલો, સૌથી પહેલા એરીસાનું સૂત્ર લખો. એરીસાનું સમીકરણ 1/f બરાબર 1/u પ્લસ 1/v. 1/v ને કરતા બનાવો. 1/f માઇનસ 1/u. હવે જો આ જે અંતર્ગોળ એરીસો છે ને કંઈક આ પ્રકારે હોય, આમ આ રીતે હોય. તેમાં આર એટલે આપણે અહીંયા લઈએ 15 સેન્ટીમીટર વક્રતા ત્રિજ્યા રાખેલી છે. કેટલાય છે? 15 સેન્ટીમીટર છે. તેને આપણે આ આર થશે. કોણ થશે? આર થશે. હવે આપણને ખબર આર અને એફ વચ્ચેનો સંબંધ, તો કે આર બરાબર શું થશે? 2f. તો આ જે સમીકરણ છે ઉપર નીચે એફ વાળા સમીકરણમાં ઉપર નીચે 2 વડે ગુણી દઈએ. તો 2/2f માઇનસ 1/u. તો 1/v બરાબર 2 કોણ આવશે? આર માઇનસ કોણ આવે? 1/u. હવે જો આ જે વક્રતા ત્રિજ્યા છે એરીસાની કઈ બાજુ છે? ડાબી બાજુ. ડાબી બાજુ છે એટલે કેવા આવશે? માઇનસ. વસ્તુ ક્યાં રાખેલી છે? 10 સેન્ટીમીટર. ક્યાં? ડાબી બાજુ. એટલે કેવા આવે? માઇનસ. સૂત્ર મુજબ કિંમત. તો 2 આરની કિંમત કેટલી છે? -15 માઇનસ 1, અને છેદમાં કેટલા આવશે? -10. તો 1/v બરાબર 2/-15
માઇનસ માઇનસ કેટલા થશે? પ્લસ, એટલે 1/10 કેટલા આવશે? 10. તો 1/v બરાબર કેટલા આવશે? 10 દુને 20, 15 એકા 15, પણ કેવા? માઇનસ. છેદમાં 15 ગુણ્યા 10 એટલે -150. તો કેટલા આવશે? તો કે 5/-150 ભાગ ઉડે એટલે 30, એટલે 1/v બરાબર -1/30. તો v બરાબર -30 સેન્ટીમીટર. ચલો, v મળી ગયો. તો એની કિંમત ક્યાં મૂકો? મોટવણીમાં. ચલો, મોટવણી m બરાબર -v ના છેદમાં કોણ આવશે? u. માઇનસ ના માઇનસ, v કેવા મળ્યા? તો કે -u કેટલા છે? -10. માઇનસ માઇનસ પ્લસ, મીંડો મીંડી ગયા તો કેટલા આવશે? -3 મોટવણી મળશે. તો કયો ઓપ્શન આવશે? ડી. નેક્સ્ટ, નીચેનામાંથી કયા સાધનમાં પૂર્ણ આંતરિક પરાવર્તનનો ઉપયોગ થાય છે? તો કે ઓપ્ટિકલ ફાઇબરમાં. સાવ સહેલો પ્રશ્ન. ચલો, થોડાક આગળ વધીએ. પોલારાઇઝરનો ઉપયોગ જે છે એ શું મેળવવા માટે થાય? તો કે સાહેબ, પોલારાઇઝરનો ઉપયોગ જે છે ધ્રુવીભૂત પ્રકાશ મેળવવા માટે થાય છે. થિયરીનો સાવ બેઠો પ્રશ્ન આપણને આપેલો છે. નીચેના પૈકી કયું વિધાન ખોટું છે? તો પહેલા સાચા વિધાન ખબર હોય તો ખબર પડે કયું વિધાન ખોટું છે. તો પહેલા 4 ઓપ્શન વાંચીએ. બધી જ પ્રકાશિત વ્યતિકરણ શલાખાઓ સમાન તીવ્રતા વાળી હોય, તો કે આ સાચું છે. વ્યતિકરણ શલાખાઓ સમાન પહોળાઈની હોય, તો કે આ પણ સાચું છે. મધ્યસ્થ વિવર્તન શલાખાની તીવ્રતા સૌથી વધુ હોય, તો કે આ ઓપ્શન પણ સાચો છે. તો વિવર્તન શલાખાઓ સમાન પહોળાઈની હોય છે, તો કે ના. વિવર્તન શલાખાઓ જે છે ને કંઈક આ પ્રકારે આમ અલગ અલગ પહોળાઈની હોય છે, એટલે ઘટતી જશે એની પહોળાઈ જેમ આગળ જાય ને. આ જે મહત્તમ છે એ તમને સેન્ટરમાં, એટલે કે મધ્ય શલાખા જે છે એની તીવ્રતા સૌથી વધુ હોય, એટલે એ મુજબ ઓપ્શન જે છે સી સાચો પડે, બી સાચો પડે, એ સાચો. આ 3 વિધાન સાચા જ વિધાન છે. તો ઓપ્શન બી વિધાન છે ખોટું છે, એટલે ઓપ્શન બી આવશે. નેક્સ્ટ, ફોટોએલેક્ટ્રિક અસરના પ્રાયોગિક પરિણામો દર્શાવે છે કે ધાતુ પર વિકિરણ આપાત કરતા તેમાંથી ખાલી જગ્યા સેકન્ડમાં ઇલેક્ટ્રોનનું ઉત્સર્જન થાય છે. તો કે 10⁻⁻9 સેકન્ડમાં જે છે ઇલેક્ટ્રોનનું શું થશે? ઉત્સર્જન આપણને જોવા મળશે. આગળ વધીએ. એક પ્રયોગમાં ફોટોઇલેક્ટ્રિક કટ ઓફ વોલ્ટેજ આપણને આપેલા છે, એટલે વોલ્ટેજ કેટલા છે? 1.5 વોલ્ટ. તો ફોટો ઇલેક્ટ્રોનની મહત્તમ ગતિ ઉર્જા કેટલી હશે? ઓહો, સાવ સહેલો. કેમ એક્સ બરાબર ઈવી થઈ? તો કે હા, ઈની કિંમત મૂકી, વીની કિંમત મૂકી દો 1.5 વી. તો કેટલા આવશે? 1.5 ઇલેક્ટ્રોન વોલ્ટ. પૂરો જવાબ આવી ગયો, ઓપ્શન ડી. પડી ગઈ ખબર બધાને? ચાલો, વધીએ આગળ. ઝેડેનની પ્લેટને ઋણ વિદ્યુતભારિત કરી તેના પર અલ્ટ્રાવાયોલેટ પ્રકાશ આપાત કરતા. તો જો ઝેડેન ધાતુ છે ને અલ્ટ્રાવાયોલેટમાં ફોટોઇલેક્ટ્રિક અસર આપે છે. કઈ અસર આપે? ફોટોઇલેક્ટ્રિક. ફોટોઇલેક્ટ્રિક અસર એટલે શું? તો કે આ ધાતુની સપાટી છે ઝેડેનની, આ ધાતુની સપાટી ઉપર અલ્ટ્રાવાયોલેટ કિરણો આવે છે. તો એમાંથી ઇલેક્ટ્રોન જે છે બહાર નીકળી જાય. હવે ઇલેક્ટ્રોન બહાર નીકળી જાય, ઉદાહરણ તરીકે પહેલા ફોર એક્ઝામ્પલ કે આમાં 10 ઇલેક્ટ્રોન હાજર હતા, એમાંથી એક ઇલેક્ટ્રોન જતો રહે તો કેટલા રહેશે? 9. પછી પાછું બીજો અલ્ટ્રાવાયોલેટ આવે, હજી એક ઘટી જાય, કેટલા વધે? 8. તો એનામાં ધીમે ધીમે ઋણ વિદ્યુત ભારમાં શું થશે? ઘટાડો થશે. ઓપ્શન કયો આવે? ઈ. ચાલો, ત્યાર પછી કોઈ ધાતુ પર આપાત થતા વિકિરણની તીવ્રતાને શું કરવામાં આવે? બમણી કરવામાં આવે અને તેની આવૃત્તિને અડધી કરવામાં આવે. તો ઉત્સર્જાતા ફોટો ઇલેક્ટ્રોનની સંખ્યા કેટલી હશે? એના માટે સિમ્પલ સૂત્ર હું તમને કહું. ગ્રાફ ઉપરથી તમે અહીંયા વિદ્યુત પ્રવાહ આવશે, જેને આપણે ફોટો પ્રવાહ કહીએ છીએ. આ બાજુ તીવ્રતા વાળો જે છે ગ્રાફ એ આવશે. તો જેમ તીવ્રતામાં વધારો થશે તેમ ફોટો પ્રવાહ પણ શું થશે? વધશે. એટલે તીવ્રતા જો બમણી થાય તો ફોટો પ્રવાહ બમણો થશે. ફોટો પ્રવાહ ક્યારે બમણો થશે? જ્યારે ઇલેક્ટ્રોન બમણા થશે. તો ઓપ્શન કયો આવશે? ઈ. ત્યાર પછી 100 મીટર પર સેકન્ડ, એટલે વેગ આપી દીધો છે 100 મીટર પર સેકન્ડની ઝડપથી
ગતિ કરતા ઓહો દળ કેટલું આપણને આપેલું 2,20,000 કેજી દળના હવાઈ જહાજની ડી બ્રોગલી તરંગ લંબાઈ મેળવો. તો એના માટે સિમ્પલ સૂત્ર લેમડા બરાબર h/p, જ્યાં p એટલે કોણ થશે mv થશે. તો લેમડા બરાબર h ની કિંમત 6.62 ગુણ્યા 10⁻−34. દળની કિંમત આપણે રૂપાંતર કરી દઈએ 1 2 3 4 5 એટલે 2.2 ગુણ્યા 10⁵ અને વેગ બાળકો કેટલો છે 100. કેટલો છે 100. તો 6.6 ગુણ્યા 10⁻−34 ગુણ્યા 10⁻−5 ગુણ્યા 10⁻−2 અને છેદમાં આવશે 2.2. તો અહીંયા ભાગ વડે 2 તેરી 6, તો અહીંયા કેટલા આવશે 3. તો 3 ગુણ્યા 10⁻−34 ને 5 39, 40 ને 41 મીટર. ઓપ્શન કયો આવશે એ. જ્યારે ઇમ્પેક્ટ પેરામીટર ખાલી જગ્યા હોય ત્યારે ખાલી જગ્યા સંઘાત થાય તો કે આ રુથરફોર્ડનો પ્રશ્ન છે. તો અહીંયા માનો કે એક ન્યુક્લિયસ રહેલો છે. આ ન્યુક્લિયસની અક્ષ છે. આ અક્ષથી એક આલ્ફા કણ જે છે આવી રહ્યો છે. તો આ જે અક્ષ છે ત્યાંથી કેટલા અંતરેથી આપણે આલ્ફા કણને દૂર ફેંકીએ છીએ જેને આપણે બી કહીએ છીએ. આ જે બી છે ને આપણે એને ઇમ્પેક્ટ પેરામીટર કહીએ. જ્યારે તેની કિંમત 0 હોય એટલે અક્ષ ઉપર જ આલ્ફા કણ આવતો હોય તો આ જે સંઘાત છે એને કહેવામાં આવે 0 મીટરે હેડ ઓન સંઘાત કહીએ છીએ. શું કહેવામાં આવે 0 મીટરે હેડ ઓન સંઘાત કહે છે. જો ક્વોન્ટમ નંબર વધે તો ક્રમિક ઉર્જા સ્તરો વચ્ચેનો ઉર્જા તફાવત શું થાય? તો એના માટેનું સિમ્પલ આપણને પહેલા સૂત્ર ખબર હોવી જોઈએ. હાઇડ્રોજન પરમાણુ n બરાબર 1, n બરાબર 2, n બરાબર 3, n બરાબર 4. તો હાઇડ્રોજન પરમાણુમાં ઉર્જાની સૂત્ર શું આવશે -13.6 છેદમાં n² ઇલેક્ટ્રોન વોલ્ટ. ચાલો n બરાબર 1 મૂકો, 1 નો વર્ગ 1 આવે તો અહીંયા ઉર્જા કેટલી હશે -13.6. અહીંયા કેટલી હશે -3.4. અહીંયા કેટલી હશે -1.51. અહીંયા કેટલી હશે -0.85. તો જો જેમ તમે ઉપર જાઓ છો એમ આ બંને વચ્ચેનો જે ગેપ છે એ ધીમે ધીમે શું થતો જશે ઘટતો જશે. પહેલા આ બંને વચ્ચેનો ગેપ 10 જેટલો છે અંદાજે. આ બંને વચ્ચેનો ગેપ અંદાજે 1.5 કે 6 આસપાસ છે. આ બંને વચ્ચેનો ગેપ n થી ઓછો છે. એટલે જેમ તમે આમ ઉપર જશો એમ બે ઉર્જા સ્તર વચ્ચેનો જે ગેપ છે એમાં શું થશે ઘટાડો થશે. વાહ બાળકો વાહ. ચાલો આગળ. પરમાણુની કક્ષામાં રહેલા ઇલેક્ટ્રોનની કુલ ઉર્જા એટલે કોણ તો કે E બરાબર -3.4 ઇલેક્ટ્રોન વોલ્ટ છે. તો શું મેળવવાનું કીધું ગતિ ઉર્જા. ગતિ ઉર્જાનું બાળકો એક સૂત્ર મેળવવાનું છે. બીજું સ્થિતિ ઉર્જા. સ્થિતિ ઉર્જાનું એક સૂત્ર મેળવવાનું છે. ગતિ ઉર્જાનું સૂત્ર આવે -E અને સ્થિતિ ઉર્જા એટલે કોણ U. U નું સૂત્ર આવશે -2E. સોરી માઇનસ ની +2E. સૂત્રમાં મૂકી દો કિંમત k બરાબર માઇનસ તો કે -3.4. તો k આવશે 3.4 ઇલેક્ટ્રોન વોલ્ટ. આની અંદર આવશે U બરાબર 2 એટલે કે -6.8 ઇલેક્ટ્રોન વોલ્ટ. કયો ઓપ્શન બાળકો મેચ થાય છે? દાખલા નંબર 39 ઓપ્શન સી ઇઝ કરેક્ટ. નેક્સ્ટ 1/2 mv² ઉર્જા ધરાવતું એટલે કોણ છે? આ ગતિ ઉર્જા છે. આલ્ફા કણ ન્યુક્લિયસ જેડી વિદ્યુતભાર ધરાવતા ભારે ટાર્ગેટ
ન્યુક્લિયસ પર પ્રતાડિત થાય છે. તો ડિસ્ટન્સ ઓફ ક્લોઝેસ્ટ અપ્રોચ એટલે નજીકતમનું અંતર ખાલી જગ્યાના સમપ્રમાણમાં હશે. તો શું કરવાનું બાળકો? સ્થિતિ ઉર્જા અને ગતિ ઉર્જાને સરખાવી દો. તો ગતિ ઉર્જા બરાબર સ્થિતિ ઉર્જા થશે. ચાલો, ગતિ ઉર્જાનું સૂત્ર શું આવે? 1/2 mv². સ્થિતિ ઉર્જાનું તો કે કે Q1 Q2 છેદમાં કોણ R. R એટલે આપણે અંતર મેળવવાનું છે. અંતર કોની ઉપર આધાર રાખશે? Q1 Q2 છેદમાં તો કે mv² અને ગુણ્યા કેટલા આવશે? 2. તો કે વેગની 4 ઘાત ઉપર આધાર રાખે? ના, અહીંયા વેગની 2 ઘાત ઉપર જ આધાર રાખે છે. જેડી ઉપર આધાર રાખે? તો કે ના, જેડી તો અંશમાં આવશે, અહીંયા છેદમાં છે એટલે ઓપ્શન બી નહીં આવે, એ નહીં આવે. વેગનો વર્ગ તો કે એ છેદમાં આવે, અહીંયા સમપ્રમાણમાં છે એટલે એ પણ નહીં આવે. તો કે આર ચલે છે 1/m ઉપર આધાર રાખી. તો ઓપ્શન કયો આવશે? ડી. ચાલો, 41 ફાળો 43. એક ન્યુક્લિયસ ZXA નું દ્રવ્યમાન એમ કૌંસમાં AZ વડે દર્શાવેલું છે. તો જ્યાં MP પ્રોટોનનું દળ, Ma ન્યુટ્રોનનું દળ છે. તો બંધન ઉર્જા કેટલી હશે? બંધન ઉર્જા એટલે કોણ? આઇન્સ્ટાઈનનું સમીકરણ ડેલ્ટા mc². તો ડેલ્ટા એમ એટલે કોણ? થોડુંક અહીં નીચે લખી દઈએ કારણ કે અહીંયા ભેગું થશે એટલે લખી દઈએ. ઈ બરાબર કોણ થશે? ડેલ્ટા mc². ડેલ્ટા એમ એટલે બાળકોથી દળ ક્ષેત્ર. દળ ક્ષેત્ર કેવી રીતે આવે? તો કે પ્રોટોનનું કુલ દળ, તો પેલા પ્રોટોનની સંખ્યા, પ્રોટોનનું દળ વત્તા ન્યુટ્રોનની સંખ્યા, ન્યુટ્રોનનું દળ માઇનસ કુલ દળ પૂરું થઈને પાછળ આવશે c². હવે આપણને ખબર, ન્યુટ્રોનની સંખ્યા આપણે કેવી રીતે મેળવી શકીએ? તો કે પરમાણુ ભાર માઇનસ પરમાણુ ક્રમાંક એટલે કે ZnB વત્તા A માઇનસ ZnN માઇનસ M ઇન્ટુ શું આવશે? c². તો કયો ઓપ્શન આવશે? ઓપ્શન એ ઇઝ કરેક્ટ. એવું કંઈ આવે છે જુઓ તો. યસ. નેક્સ્ટ, હાઇડ્રોજન બોમ્બ કયા સિદ્ધાંત ઉપર કામ કરે છે? ફૂટવાના સિદ્ધાંત ઉપર. કારણ કે હાઇડ્રોજન બોમ્બ જે છે એને મેઇન કામ ફૂટવાનું, પણ હાઇડ્રોજન ભેગા થાય એટલે હિલિયમ બનાવે. તો આ જે ભેગા થાય છે એ પ્રક્રિયાને કહેવાય સંલયન પ્રક્રિયા. એટલે ઓપ્શન બી આવશે. કોણ આવે? ઓપ્શન બી. ત્યારબાદ નીચેની પ્રક્રિયાને આપણે પૂર્ણ કરવાની છે. આપણે શેમાં આવ્યો તો પ્રશ્ન? માસ્ટર પેપર 1 ની અંદર 92 યુરેનિયમ 236. પહેલા તો 92 યુરેનિયમ 235 ઉપર ન્યુટ્રોનનો મારો કર્યો એટલે આ 92 યુરેનિયમ 236 બનાવે છે. એમાંથી ઝેનોન છૂટો પડે છે, સાથે સાથે ખાલી જગ્યાવાળો એક ન્યુક્લિયસ છૂટો પડે અને સાથે સાથે 2 ન્યુટ્રોન છૂટા પડે છે. તો માનો કે અહીંયા આપણે વાય ન્યુક્લિયસ બને, જેનો પરમાણુ ક્રમાંક Z છે, પરમાણુ ભાર A છે. તો Z અને મેળવી લો. પણ સાહેબ મળે કેવી રીતે? તો પ્રક્રિયાના Z નંબર સરખાવતા. તો સાવ સરળ. પ્રક્રિયા પહેલા Z નંબર કેટલા છે? 92. પ્રક્રિયા પછી Z નંબર કેટલા? 54. પછી કેટલા? Z. પછી કેટલા? તો કે 2 ગુણ્યા 0 કેટલા આવશે? 0. 2 ગુણ્યા 0 કેટલા આવશે? 0. પડી ગઈ ખબર? ચાલો, એની કરી દઈએ બાદબાકી. ઝેડને શું બનાવો? કરતા 92 માઇનસ 54. 92 માઇનસ 54 કેટલા આવશે? 38. 38 વાળો એક ઓપ્શન છે તો કે હા, ઓપ્શન બી. પડી ગઈ ખબર? એ જ રીતે મેં એને સરખાવીને પણ આગળ વધી શકો છો. 1 kg કોલસાના દહનથી મળતી ઉર્જા કરતા 1 kg યુરેનિયમના વિખંડનથી મળતી ઉર્જા ખાલી જગ્યા ગણી છે. આ ટેક્સ્ટ બુક જે છે ને એની બેઠી લાઈન તમને આપેલી છે.
હું તમને કહું, 1 kg જે કોલસો છે ને એનું જ્યારે દહન થાય એટલે 10⁻7 જૂલ ઉર્જા મળે. એ જ રીતે જ્યારે 1 kg યુરેનિયમ જે છે એનું દહન થાય ત્યારે તમને 10⁻14 જૂલ જેટલી ઉર્જા મળે. તો આ બંનેનું તમે ગુણોત્તર લ્યો, 10⁻14 છેદમાં 10⁻7, 7 7 તો ઉડી જવાના, તો કેટલા આવે? 10⁻7 ગણી ઉર્જા આપણને મળે. ચાલો, 13 એલ્યુમિનિયમ 27 ના ન્યુક્લિયસની ન્યુક્લિયર ત્રિજ્યા લગભગ, એટલે આર એલ્યુમિનિયમ તમને આપેલી છે 3.6 ફેમ્ટોમીટર. તો 32 ટેલેરિયમ 125ની, એટલે આર ટેલેરિયમની ત્રિજ્યા આપણે મેળવવાની છે. તો જવાબમાં આર બરાબર R0 એની પાવર 1/3. આવું થાય કે ન થાય? તો આપણે ટેલેરિયમ માટે લખી નાખીએ. એ જ રીતે છેદમાં, તો કે આર એલ્યુમિનિયમ છેદમાં R0 એ એલ્યુમિનિયમ અને એની ઘાત આવશે 1/3. ભાગ પહેલા ઉડાડી દઈએ એટલે કામ ખતમ થઈ જાય અડધું. તો R0 ઉડી જાય, તો આર ટી અપોન આર એલ બરાબર ATE છેદમાં AAL, એની પાવર કેટલી આવશે? 1/3. ચાલો, ATEL કેટલા છે? તો કે 125 છેદમાં કેટલા આવે? 27, અને એનું શું આવશે? વર્ગમૂળ. કેટલું? 1/3. ચાલો, 125 નો વર્ગમૂળ કેટલો? 5. સોરી, ઘનમૂળ. 27 નું ઘનમૂળ કેટલું? 3. હવે આપણે આર ટેલેરિયમની ત્રિજ્યા મેળવવાની છે. તો કે આર ટેલેરિયમ બરાબર 5/3 ગુણ્યા આર એલ્યુમિનિયમ આવશે. તો 5/3 ગુણ્યા આર એલ્યુમિનિયમ કેટલા છે? તો કે 3.6. ચાલો, આનો કરી દો ગુણાકાર, ભાગ્યા 3, કેટલા આવશે? 6 ફેમ્ટોમીટર. કેટલો જવાબ આવે? 6 ફેમ્ટોમીટર. એટલે ઓપ્શન આવશે બી. નેક્સ્ટ, એન પ્રકારના સિલિકોન માટે નીચેનામાંથી કયું વિધાન સાચું છે? જો એન પ્રકાર માટે જે મેઇન વસ્તુ છે ને દરેક વસ્તુ લખી દો. આમાં પેલા મેજોરિટી કોણ હોય? તો કે મેજોરિટીમાં ઇલેક્ટ્રોન કોણ હોય? એન એટલે થઈ નેગેટિવ પ્રકાર. અને ઇલેક્ટ્રોનનો વિદ્યુત ભારે કેવો છે? ઋણ. ઋણને ઇંગ્લિશમાં શું કહેવાય? નેગેટિવ. એટલા માટે મેજોરિટી ઇલેક્ટ્રોન હોય, માઇનોરિટી હોલ હોય. પછી આની અંદર જે અશુદ્ધિ ઉમેરવામાં આવે છે, અશુદ્ધિ પેન્ટાવેલેન્ટ હોય. કેવી હોય? પેન્ટાવેલેન્ટ. એટલે જેની બાહ્ય કક્ષામાં કેટલા ઇલેક્ટ્રોન હોય? 5. ચેક કરો. ઇલેક્ટ્રોન મેજોરિટી વાહકો છે, તો કે આ સાચી વાત છે. એટલે ટ્રાયવેલેન્ટ પરમાણુ હોય છે, તો કે ના. ઇલેક્ટ્રોન માઇનોરિટી, તો કે ના. હોલ માઇનોરિટી, તો કે હા. પેન્ટાવેલેન્ટ અશુદ્ધિઓ હોય છે, તો કે હા. ઓપ્શન સી આવી શકે. નેક્સ્ટ, કાર્બન, સિલિકોન અને જર્મેનિયમ દરેકને 4 વેલેન્સ ઇલેક્ટ્રોન હોય છે. તેમને અનુક્રમે ઇજીસી, ઇજી સિલિકોન, ઇજી જર્મેનિયમ જેટલા ઉર્જા બેન્ડ ગેપ વડે છૂટા પાડતા વેલેન્સ અને કન્ડક્શન બેન્ડ વચ્ચે દર્શાવવામાં આવે છે. તો નીચેનામાંથી કયું વિધાન સાચું હોય? જો તમને એક વસ્તુ લખી દઉં. કાર્બન છે ને, કાર્બન એનો બેન્ડ ગેપ નિયર અબાઉટ 5 ઇલેક્ટ્રોન વોલ્ટ છે. સિલિકોન જે છે એનો બેન્ડ ગેપ છે 1.1 ઇલેક્ટ્રોન વોલ્ટ છે. જર્મેનિયમનો જે બેન્ડ ગેપ છે એ 0.7 ઇલેક્ટ્રોન વોલ્ટ છે. તો આને ગોઠવી દો. સૌથી વધારે કોણ હતો? કે કાર્બન. કાર્બન માટે સૌથી વધારે, એની પછી સિલિકોન ઓછું હોય, અને એનાથી ઓછું જર્મેનિયમ. તો ઓપ્શન સી. ચલો નેક્સ્ટ, બાઇસિંગ કર્યા વગરના પીએન જંકશનમાં હોલ પી વિસ્તારમાંથી એન વિસ્તારમાં વિસ્તરણ પામે છે. તો પી પ્રકારનો અર્ધવાહક છે, એન પ્રકારનો અર્ધવાહક છે. પી પ્રકારના અર્ધવાહકમાં
મેજોરિટી હોલ્સ રહેલી હોય છે. કોણ રહેલા હોય? હોલ્સ રહેલા હોય છે. જ્યારે માઇનોરિટીમાં ઇલેક્ટ્રોન રહેલા હોય છે થોડા ઘણા મહદઅંશે. એ જ રીતે એન પ્રકારનો જે અર્ધવાહક છે એમાં સૌથી વધારે ઇલેક્ટ્રોન રહેલા હોય છે. કોણ રહેલા હોય? ઇલેક્ટ્રોન રહેલા હોય છે. ઇલેક્ટ્રોન 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 અને સૌથી ઓછા કોણ હોય? હોલ્સ. આમાં થાય શું ખબર? ઇલેક્ટ્રોન જે છે કઈ બાજુ જવાનો પ્રયત્ન કરે? જે બાજુ હોલ વધારે હોય ત્યાં, કારણ કે અહીંયા ખાલી જગ્યા હોય. ઇલેક્ટ્રોન વધારે આ બાજુ આવશે. ઇલેક્ટ્રોન આ બાજુ જાય એટલે હોલ ક્યાં આવશે? આ બાજુ. શેના કારણે? તો કે બંનેની સંખ્યા ઘનતાના તફાવતને કારણે. તો અહીંયા જો લખ્યું છે કે સંખ્યા ઘનતા વાળું, તો પહેલામાં સંખ્યા ઘનતા છે તો કે ના. તફાવતને કારણે તો કે ના. પી વિસ્તારમાં હોલની સંખ્યા ઘનતા એન કરતા વધુ હોય છે, એટલા માટે ઓપ્શન સી આવે. ધારો કે શુદ્ધ સિલિકોન સ્ફટિકમાં 5 × 10⁻28 પરમાણુ છે. તેને 1 ppm એટલે પાર્ટ્સ પર મિલિયન વડે આર્સેનિક વડે ડોપ કરવામાં આવે છે. તો હોલની સંખ્યા ગણો. તો સૌથી પહેલા આપણે ઇલેક્ટ્રોનની સંખ્યા લઈ લઈએ. તો પરમાણુની સંખ્યા આપણને આપેલી છે. કેટલી છે? 5 × 10⁻28. જેમાં આપણે અશુદ્ધિ ઉમેરીએ છીએ. કેટલી અશુદ્ધિ ઉમેરીએ છીએ? 1 ppm જેટલી. તો ઇલેક્ટ્રોનની સંખ્યા આપણે લેવી હોય તો Ne બરાબર પરમાણુની સંખ્યા છેદમાં 1 ppm. ppm એટલે પાર્ટ્સ પર મિલિયન. મિલિયન એટલે 10⁻6. નીચેથી ઉપર જાય તો કેવા થઈ જશે? માઇનસ. એટલે 5 × 10⁻22. જો આપણને ખાલી ઇલેક્ટ્રોનની પૂછે ને તો ઓપ્શન સી આવે. પણ આપણને શું પૂછ્યું છે? હોલ માટેની સંખ્યા પૂછી છે. તો હોલ માટેની સંખ્યા લેવી હોય, હોલની સંખ્યા આપણે લેવી હોય તો એના માટે એક સૂત્ર હજુ વધારાનું વાપરવું પડશે. NeNH બરાબર Ni². તો NH ને શું બનાવો બાળકો? કરતા Ni નો વર્ગ છેદમાં કોણ આવશે? Ne. Ni જુઓ તમને અહીં આપેલા છે તો કે હા 1.5 × 10⁻16 એનો શું છે? વર્ગ અને છેદમાં Ne એટલે 5 × 10 કેટલી આવશે? 22. ચાલો આપો સાદુરૂપ. તો કે 1.5 નો વર્ગ એટલે 2.25 × 16 દુને કેટલા આવશે? 32 છેદમાં 5 × 10 કેવી આવશે? 22. તો ચાલો આનો ભાગાકાર કરી નાખો. જે જવાબ આવી કેટલો જવાબ આવશે? જો તો 2.25 / 5 એટલે આવે 0.45 ગુણ્યા 10⁻22. ઉપર જાય તો માઇનસ લઈએ એટલે 10⁻10 એટલે લખી શકાય 4.5 × 10⁻9 પર મીટર ઘન. તો આપણને મળી ગઈ હોલની સંખ્યા. હોલની સંખ્યા પૂછે તો ઓપ્શન બી આવશે. ઇલેક્ટ્રોનની સંખ્યા પૂછે તો ઓપ્શન સી આવશે. તો માર્ચ 2025માં માત્ર ને માત્ર ઇલેક્ટ્રોનની સંખ્યા પૂછેલી હતી. નેક્સ્ટ, નીચેનામાંથી કયો ડાયોડ ફોરવર્ડ બાયસ છે? જો એના માટે હું તમને સિમ્પલ કહું. એક પેલા આકૃતિથી તમને સમજાવી દઉં. આ ડાયોડનો પ્લસ છેડો કહેવાય, આ ડાયોડનો માઇનસ છેડો કહેવાય. જેને બેટરીના એક પ્લસ ટર્મિનલ માઇનસ ટર્મિનલ સાથે જોડવામાં આવે. બેટરીનો પ્લસ અને આ માઇનસ. તો પ્લસ પ્લસ ભેગા થાય ત્યારે ફોરવર્ડ બને, માઇનસ માઇનસ ભેગા થાય ત્યારે ફોરવર્ડ બને. પણ જો બે અલગ અલગ હોય, અહીંયા પ્લસ હોય, અહીંયા માઇનસ હોય, અહીંયા માઇનસ હોય, અહીંયા પ્લસ હોય, તો એ રિવર્સ બાયસ બને. તો એનો મતલબ કે આ જે બિંદુ છે ને એનું નામ આપું એનોડ, આ જે બિંદુ છે એને નામ આપું કેથોડ. જ્યારે VA ની કિંમત VC કરતાં વધારે હોય તો આ ફોરવર્ડ બને. જ્યારે VC ની કિંમત VA કરતાં વધારે હોય ત્યારે આ રિવર્સ બને. ચાલો અહીંયા ધ્યાન, અહીંયા એનોડ, અહીંયા એનોડ,
અહીંયા એનોડ અને અહીંયા એનોડ, અહીંયા કેથોડ 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 કેથોડ. ચલો પહેલામાં એનોડ પરના વોલ્ટેજ કેટલા? -4. કેથોડ પરના વોલ્ટેજ તો કે -3 કરતા -4 કરતા -3 ની કિંમત કેવી હોય? વધારે. એટલે અહીંયા VC ની કિંમત VA કરતા વધારે છે, જે શું આપે? રિવર્સ. એનોડ પર 3, કેથોડ પર 5, તો 5 ની કિંમત વધારે, તો VC ની કિંમત જે છે VA કરતા વધારે, તો શું આપે? રિવર્સ. આપે કે ન આપે? અહીંયા જો -2 કરતા 2 વધારે, તો VC ની કિંમત જે છે VA કરતા વધારે આવશે, તો કોણ આવશે? રિવર્સ. તો હવે કોણ વધ્યો? ફોરવર્ડ. પણ છતાંય કહી દો -2 કરતા 0 ની કિંમત વધારે હોય તો V ની કિંમત VC કરતા વધારે થઈ, તો આ કોણ બનશે? ફોરવર્ડ. પડી ગઈ ખબર? તો 50માં કોણ આવશે? ઓપ્શન ડી ઇઝ કરેક્ટ. તો આ રીતે આપણે માસ્ટર પેપર 2 જે છે સંપૂર્ણ રીતે પૂરું કરી દીધેલું છે. આશા રાખું કે 50 પ્રશ્ન તમને ખૂબ સરસ રીતે સમજાણા હશે. તો આપણે મળીએ નેક્સ્ટ લેક્ચરમાં, કે જેમાં આપણે માસ્ટર પેપર 3 જે છે ના 50 પ્રશ્ન ખૂબ જબરદસ્ત મોસ્ટ આઈએમપી સોલ્વ કરવાના છીએ.